તો જે પણ 12મા ગુણ સ્થાનક કે જીવ કોણ આવે છે? શપક જીવ જ આવી શકે ને, એટલે શપક શ્રેણી જે માનતો હોય જીવ તે જ અહીંયા 12મા ગુણ સ્થાનકે આવી શકે છે. જે ઉપશમક જીવ હોય એ તો અહીંયા આવી જ નહીં, સ્પર્શી જ નહીં શકે, કારણ કે એ 11 માંથી નીચે પડી જ જાય, અવશ્ય નિયમમાં પડી જ જાય છે ને. તો અહીંયા 12મા ગુણ સ્થાનક સુધી જે આવ્યો તો એ શું સમજવાનું કે ક્ષપક જીવ છે અને ક્ષપક શ્રેણી માંડી રહ્યો છે તે, તો એ નિયમમાં કમ્પલસરીલી ઉપર વધવાનું જ છે, નીચે ક્યારે બિલકુલ પણ પડવાનું જ નથી. એટલા માટે એનું જગન્ય અને ઉત્કૃષ્ટથી બંને રીતે કાળ કેવું શું કેટલું કહેવાય અંતર્મુહૂર્ત જેટલું, જગન્યથી પણ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત. એટલે બીજામાં આપણે શું જોતા હતા, જે બીજા આપણે જોતા હતા ને પહેલા 8મું 9મું 10મું 11મું ગુણ સ્થાનકનું જઘન્ય કાળ આપણે જોયું તો એમાં એક સમય હતું ને, એક સમય જેટલું એનું જઘન્ય કાળ આપણે ભણ્યું હતું. તો એ શા માટે? કારણ કે મૃત્યુ જો થઈ જાય તો ત્યાંથી પછી એક સમયમાંથી ત્યાંથી પડી શકે છે, અને મૃત્યુ થઈ જાય પછી આવતો ભાવ એને વૈમાનિક દેવપણું મળે. એટલે દેટ મીન્સ એ ગુણસ્થાનકનું કાળ કેટલું થયું એનું 8મા 9મા કે 10મા કે 11મા ઉપર? માત્ર એક સમય જેટલું જ. એક સમયમાં મૃત્યુ થઈ ગયું તો એ પડી ગયું ત્યાંથી, અને આવતા ભાવમાં વૈમાનિક દેવ પણ મળે તો પછી આવતા ભાવમાં ચોથા ગુણ સ્થાનક ત્યાં આવી જાય. તો અહીંયા દેખાય છે કે એક સમય જેવું કઈ નથી અહીંયા જગન્ય અને ઉત્કૃષ્ટથી તો અંતર્મુહૂર્ત છે જ, પણ જગન્યથી પણ અંતર્મુહૂર્ત જ છે, કારણ કે એ પડવાનું જ નથી, ત્યાં મૃત્યુ થવાનું જ નથી ને પડવાનું છે, ધ્યાન રાખવાનું. એટલે આખો જે ગુણસ્થાનકનું જેટલું કાળ છે અંતર્મુહૂર્ત જેટલો આખો એ આખો સ્પર્શના કરશે ત્યાં, અને પછી આગળ તો વધશે જ નિયમમાં, એનાથી ઉપર ચડશે 13th ઉપર ત્યાં ચડશે, ધ્યાન રાખવાનું. અને કેટલી વખત પ્રાપ્ત થઈ શકે છે જીવને આ ગુણસ્થાનક, એટલે કે સ્પર્શી શકે છે કે પ્રાપ્ત થઈ શકે છે, તો તે આપણે સમજી લઈએ. તો આખા ભવ ચક્રમાં કેટલી વખત જે ઉપશમ શ્રેણી માંડનાર જીવ હોય તો એ 4 વખત ઉપશમ શ્રેણી માંડે, પણ એ 4 વખત જેટલી વાર ઉપશમ શ્રેણી માંડે તો ત્યારે એક વખત એ 12મા ગુણ સ્થાનકે તો આવી જ નહીં શકે ને ઉપશમ શ્રેણી વાળો જીવ, એટલા માટે અહીંયા 0 લખેલું છે. અને અહીંયા આખા ભવ ચક્રમાં એક જ વખત શપક શ્રેણી માંડી શકે છે કોઈ પણ જીવ, અને એ પછી એક જ વખત જ માંડી શકે, અને ત્યારે એનું કેવલ જ્ઞાન અને મોક્ષ તો પછી થઈ જ જાય છે. એટલે ટોટલ 12મા ગુણ સ્થાનક આખા ભવ ચક્રમાં કોઈ પણ જીવ જે સ્પર્શી શકે તો માત્ર એક જ વખત સ્પર્શી શકે છે, ધ્યાન રાખવાનું ટોટલ. પછી એક જ ભાવમાં જો વિચારીએ તો કર્મગ્રંથના મતે અને સિદ્ધાંતના મતે તો કર્મગ્રંથના મતે એક જ ભાવમાં એ કોઈ પણ જીવ જે બે વખત એક જ ભાવમાં 2 વખત ઉપશમ શ્રેણી માંડી શકે છે, તો ત્યારે ઉપશમ શ્રેણી માંડતા એ તો 11 માંથી ત્યાંથી એ નીચે પડી જ જશે, એટલે 12મા ગુણ સ્થાનકને સ્પર્શી જ નહીં શકે, એટલા માટે 0 વખત છે. પછી જો જીવ એટલે અહીંયા શું છે, એક જ ભાવમાં બે વખત જ શ્રેણી માંડી શકે, તો બંને ઉપશમ શ્રેણી માંડી દીધી તો 12મો ગુણ સ્થાનકને એક વખત પણ સ્પર્શી નહીં શકશે. પણ જો એક વખત ઉપશમ અને પછી એક વખત શપક શ્રેણી માંડશે તો જ્યારે એક વખત જ્યારે ઉપશમ શ્રેણી માંડશે તો એ વખતે ત્યારે તો એ 12મા ગુણ સ્થાનકે પહોંચી જ નહીં શકશે, કારણ કે 11 માંથી જ પડી જશે, એટલે 0. પણ જ્યારે એ એક વખત શપક શ્રેણી માંડશે તો એ જ વખત પછી 12મા ગુણ સ્થાનકે તે આવી શકશે, એટલે ટોટલ એક વખત. પછી જો આખા એક જ ભાવમાં એક વખત જો ઉપશમ શ્રેણી માંડી તો એકે વાર પણ એ 12મા ગુણ સ્થાનકને સ્પર્શી નહીં શકશે. એક ભાવમાં એ જો એક જ વખત શપક શ્રેણી માંડશે તો ત્યારે એ 12મા ગુણ સ્થાનકે તો આવી જ જશે, એટલે ટોટલ એક વખત જ આવી જશે ત્યાંથી, કારણ કે નીચે પડવાનું તો છે જ નહીં, એટલા માટે એક જ વખત. પછી સિદ્ધાંતના મતે શું હોય કે જો જીવ ઉપશમ શ્રેણી માંડે તો પછી એક શપક શ્રેણી નહીં માંડે એક જ ભાવમાં, તો જો એ 2 વખત ઉપશમ શ્રેણી માંડે એક જ ભાવમાં
તો એક પણ વખત એ 12મા ગુણસ્થાનકે આવી નહીં શકે, પડી જશે 11માંથી જ. પછી જો એક ભાવમાં એક જ વખત જો એ ઉપશમ શ્રેણી માંડશે તો પછી એ જીવ એકે વખત એ 12મા ગુણસ્થાનકે આવી નહીં શકશે. એક વખત જો શપક શ્રેણી માંડશે તો પછી એક જ વખતે 12મા ગુણસ્થાનકે આવીને પછી ચડી જશે ઉપર ઉપર. તો એવી રીતે આપણે સમજી લીધું 12મા ગુણસ્થાનકનું કાર્ડ કેવી રીતે શું છે. આટલું ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે હવે આ સમજી લઈએ, જે 11મો ગુણસ્થાનક છે અને જે આ 12મો ગુણસ્થાનક છે, તો એના એવી રીતે નામ શા માટે છે, તો તે આપણે એનું નામ આવી રીતે સ્પેસિફિકલી આ વર્ડ્સ શા માટે આવી રીતે નામ શા માટે છે આવું, તો એ આપણને સમજવાનું છે. તો એનું રીઝન આપણે સમજી લઈએ. તો હવે જે 11મા ગુણસ્થાનકે જે જીવ છે, જે જીવ આવેલું છે, તો અહીંયા સ્પેસિફિકલી એને અહીંયા છદ્મસ્ત કહેવાય છે. આ છદ્મસ્ત ગુણસ્થાનક કહેવાય છે. આ જીવ, આ ગુણસ્થાનકને તેને છદ્મસ્ત શા માટે કહેવાય છે? કારણ કે આ જીવ કેવું છે, હજી પણ એનું, એક મિનિટ, હજી પણ એ જીવનું જે જ્ઞાનાવર્ણ્ય વગેરે જે ઘાતી કર્મો છે, આ જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય, જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય, જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય, આ ઘાતી કર્મો છે એના હજી પણ એના ઉદય રહેલા છે. તો આવા આ ઘાતી કર્મોના ઉદય વાળું છે આ જીવ, એના કારણે એને હજી પણ છદ્મસ્થ આ શબ્દ અહીંયા રાખેલું છે. બરાબર. પણ એને અહીંયા માત્ર છદ્મસ્ત ગુણ, 11મા જે ગુણસ્થાનક છે એને માત્ર અહીંયા છદ્મસ્ત આ માત્ર એક શબ્દથી નથી કહેલું, એને વિતરાગ છદ્મસ્ત કહેલું છે. માત્ર છદ્મસ્ત ગુણસ્થાનક જો આટલું જ એને કહેવાતું હોય ને, તો પછી જે નીચેના ગુણસ્થાનકો છે તો એમાં પછી કઈ ડિફરન્સ શું રહે? એમાં પણ છદ્મસ્ત અવસ્થા જ છે ને અહીંયા. એના કારણે એને ડિફરન્શિએટ કરવા, જે નીચેવાળા ગુણસ્થાનકો છે, જે અહીંયા નીચેવાળા ગુણસ્થાનકો છે ને, તો આ 11માંથી જે નીચેવાળા ગુણસ્થાનકો છે આ બધા છદ્મસ્થ અવસ્થાવાળા જ છે ને બધા જ. તો માત્ર આ 11માં અહીંયા છદ્મસ્થ અહીંયા લખેલું છે, બતાડેલું છે, પણ અહીંયા માત્ર છદ્મસ્થ ગુણસ્થાનક કેમ અહીંયા નથી બતાડેલું? કારણ કે અહીંયા આ નીચેવાળા પણ બધા છદ્મસ્થ અવસ્થાવાળા જ છે આ ગુણસ્થાનકો. તો એને ડિફરન્શિએટ કરવા, આ બીજા નીચેવાળા ગુણસ્થાનકોને ડિફરન્શિએટ કરવા માટે 11મા વાળાને કહેવાય છે વિતરાગ છદ્મસ્થ. વિતરાગ શબ્દ અહીંયા એ પણ અહીંયા એનું નામમાં અહીંયા એડ કરેલું છે, વિતરાગ છદ્મસ્ત, એમ બતાડવા માટે કે આ માત્ર નોર્મલ છદ્મસ્ત નથી પણ વિતરાગ છદ્મસ્ત છે, એટલે કે જે મોહનીય કર્મ છે તો એને ઉપશમાવેલું છે, ઉપશમ કરીને રાખેલું છે. અને જે અહીંયા 10મા વાળું છે એ છદ્મસ્ત છે. આ 10મા ને એનાથી નીચે વાળા જે છે એ બધા એ પણ કેવા છે? છદ્મસ્ત જ છે, પણ એ કેવા છે? વિતરાગી નથી, આ કેવા છે? રાગી છે. આ ધ્યાન રાખવાનું. જીવોના અધ્યવસાયો કેવા છે? રાગી અધ્યવસાયો છે. છદ્મસ્ત રાગી અધ્યવસાય વાળા આ બધા જીવો છે. તો આ બધાથી ડિફરન્શિએટ કરવા માટે એને વિતરાગ છદ્મસ્ત કહેવાય છે. આ 11મા વાળાને ધ્યાન રાખવાનું. તો હવે અહીંયા સમજો કે હવે આ 11મા ગુણસ્થાનક વાળું જીવને માત્ર જો વિતરાગ છદ્મસ્ત એવું જ નામથી, એવા જ ગુણસ્થાનકનું નામ અહીંયા જો બતાડે તો પછી શું થઈ જાય? 12મા વાળું કેવું છે? કેવા જીવો છે? એ પણ વિતરાગી છે અને એ કેવા છે? એ પણ છદ્મસ્ત છે ને. તો બંનેમાં ડિફરન્સ શું થાય? શું રહી જાય? બંનેમાં ડિફરન્સ નહીં રહે કાંઈ પણ. એના કારણે પછી એને ડિફરન્શિએટ કરવા માટે 11મો ગુણસ્થાનક છે એને શું કહેલું છે? ઉપશાંત મોહ. એ પણ અહીંયા એડ કરેલું છે. ઉપશાંત મોહ વિતરાગ છદ્મસ્ત, ઉપશાંત મોહ, આ ક્લિયર અહીંયા બતાડેલું છે. એનું નામ એટલે આ એ નામ પાછળ પણ અહીંયા એવી રીતે રીઝન્સ અહીંયા સમજવાનું છે.
અત્યાર સુધી આપણે અહીંયા સુધી જ્યાર સુધી ભણ્યું આ બધું આટલા ગુણસાનકો તો બધાના નામના પણ આપણે મિનિંગ સમજ્યા હતા ને કે નિવૃત્તિકરણ શા માટે છે, પછી અહીંયા અનિવૃત્તિકરણ શા માટે, સૂક્ષ્મ સંપરાય ને બધું આ વર્ડ્સ નું મિનિંગ આપણે સમજીએ. તો હવે આપણે આ સમજીએ છીએ મિનિંગ્સ કે શા માટે આ સ્પેસિફિક આવા જ નામ બતાડેલા છે આ ગુણસ્થાનકોના. તો અહીંયા શું જે 11મું ગુણસ્થાનક છે એને માત્ર વિતરાગ છદ્મસ્ત કહે તો એ 12માં અને 11માં કઈ ડિફરન્સ નહીં રહે, કારણ કે 12મા વાળું પણ વિતરાગ છે અને છદ્મસ્ત છે. તો બંનેમાં ડિફરન્સ શું? તો બંનેમાં ડિફરન્સ આ છે 11માં કે આ ઉપશાંત મોહ છે, એટલે કે મોહને ઉપશાંત કરીને અહીંયા વિતરાગીપણું એને મેળવ્યું, હાસિલ કરેલું છે આવું ગુણ, એ બતાડવા માટે અહીંયા કહે છે ઉપશાંત મોહ વિતરાગ છદ્મસ્ત. પણ 12મા વાળું કેવું છે? એ ઉપશાંત કશાઈ નથી આ. બરાબર, આ 12મા વાળું કેવું છે? એ કેવા કશાય વાળું છે? ઉપશાંત કશાય વાળો નથી, પણ ક્ષીણ મોહ વાળું છે આ. ક્ષાયિક એટલે ક્ષય, જે ક્ષય કરતો કરતો જે વધે છે ને આગળ, એવું છે આ. ઉપશમન કરીને અહીંયા કઈ આવેલું નથી. તો એ ડિફરન્શિએટ કરવા માટે ઉપશાંત મોહ એવું નામ બતાડ્યું છે, ધ્યાન રાખવાનું. હવે જો 11મું ગુણસ્થાનક વાળું છે જીવ, તો 11મા ગુણસ્થાનકને શું કહે છે? ઉપશાંત મોહ વિતરાગ છદ્મસ્થ એવું ગુણસ્થાનક અહીંયા બતાડેલું છે. પણ હવે અહીંયા આપણને શું સમજવાનું છે કે જે બાકીના જે ગુણસ્થાનક છે ને, કયો? 9th અને 10th, આ બંને ગુણસ્થાનકો છે ને, 9th અને 10th ગુણસ્થાનકો, તો એમાં આ બંનેમાં પણ શું હોય છે? બંનેમાં પણ કેટલાક કષાયોનું ઉપશાંત કરેલું છે ને જીવે, શમન કર્યું છે ને અમુક કેટલાક કષાયોનું. તો પછી ડિફરન્સ શું રહે પછી? તો ઉપશાંત અહીંયા શું 9th અને 10thમાં પણ કેટલાક કષાયોનું ઉપશાંત અહીંયા જીવે કર્યું છે, અને 11માં પણ એ ઉપશાંત કશાઈ છે, ઉપશાંત મોહ, એટલે કે અહીંયા પણ કશાયોનું ઉપશાંત કર્યું છે. તો પછી અહીંયા ડિફરન્સ શું રહે? તો એને ડિફરન્શિએટ કરવા માટે અહીંયા વિતરાગ વિશેષણ અહીંયા ખાસ મૂકેલું છે. આ વિતરાગી નથી, આ 9મા 10મા વાળા વિતરાગી નથી કહેવાતા. તો અહીંયા મેઇન એટલે ડિફરન્સ શું છે? વિતરાગ અહીંયા શા માટે આ વર્ડ આવે છે? કારણ કે એણે કમ્પ્લીટલી બધા જ 28 બધી મોહનીય કર્મોની બધી પ્રકૃતિઓનો ઉપશમન, અહીંયા સર્વોપશમન કરી નાખે છે અહીંયા 11મા ગુણસ્થાનકે. પણ અહીંયા 9th અને 10thમાં બધાની પણ અમુક કેટલાક કષાયોનું ઉપશમન કરે છે. બરાબર, પણ 11માં સર્વોપશમન કરી નાખે છે. એટલે અહીંયા એ બધાને ડિફરન્શિએટ કરવા કે 9મા 10મા અને 10માંથી આ 11મું ડિફરન્ટ કેવી રીતે છે એ બતાડવા માટે અહીંયા વિતરાગ આ શબ્દ અહીંયા બતાડેલું છે, ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણે ક્લિયર થઈ ગયું. હવે આપણે 12મા વિશે સમજી લઈએ. તો હવે આ જે 12મું ગુણસ્થાનક વાળું છે જીવ, જે 12મા ગુણસ્થાનકે આવે છે જીવ, તો એને શું કહેવાય છે? ક્ષીણ મોહ વિતરાગ છદ્મસ્થ, આવું ગુણસ્થાનક એનું નામ કહે છે. તો ક્ષીણ મોહ એ શા માટે અહીંયા કહે છે આ ગુણસ્થાનકને? કારણ કે હવે અહીંયા શું કરે છે? બધા જ કષાયો, મોહનીય કર્મો ની બધી પ્રકૃતિઓનું અહીંયા એ શું કરે છે? નાશ કરી નાખે છે. એટલા માટે એને અહીંયા ક્ષીણ મોહ આવી રીતે આ શબ્દ અહીંયા બતાડ્યા છે, નાખ્યા છે અહીંયા. પણ હવે જો 9મો 10મા વાળા ગુણસ્થાનકો વાળા છે જીવો, તો અહીંયા પણ કેટલાક કષાયોનું નાશ કરે છે ને, ક્ષય પણ કરે છે ને. ક્ષાયિક જીવ છે, જે ક્ષપક જીવ છે, એક ક્ષપક શ્રેણી માંડતો જે આગળ વધે છે, તો 9મા 10મા ગુણસ્થાનકે આવતા ત્યારે પણ એ કેટલાક કષાયોનો ક્ષય કરીને આગળ વધે છે ને. બરાબર, તો અહીંયા ક્ષીણ મોહ અહીંયા બતાડે છે. તો અહીંયા પણ ક્ષય કરે છે કષાયો. તો બંને આ બધામાં ડિફરન્સ શું થાય છે?
ડિફરન્સ પાડવા માટે અહીંયા વિતરાગ આ શબ્દ મૂકે છે, તો બતાડવા માટે કે હા અહીંયા વિતરાગીપણું એને મેળવી લીધું છે. વિતરાગીપણું મેળવ્યું એટલે કેવી રીતે મળ્યું એને, કારણ કે બધા આખા મૌન્ય કર્મોનું સર્વથા બધી 28 બધી પ્રકૃતિઓનો સર્વક્ષય કરી નાખ્યું છે, બધી જ સર્વક્ષય કર્યું, એના કારણે એને અહીંયા વિતરાગતા મળી છે. એટલા માટે બતાડવા માટે કે બધા જ કષાયોનું અહીંયા ક્ષય કર્યું છે, એટલા માટે અહીંયા વિતરાગા શબ્દ અહીંયા મેઇન ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. નહીં તો પછી ડિફરન્સ નહીં રહે, કારણ કે 9મા 10મામાં પણ એ કષાયનો ક્ષય કરે જ છે અહીંયા, ધ્યાન રાખવાનું. એટલે અહીંયા પણ અહીંયા કષાયોનું એટલે કે ક્ષીણ કષાય જ છે આ જીવ 9મા અને 10મામાં પણ અહીંયા એને વિતરાગી અવસ્થા એને મળી નથી 9મા 10મામાં. વિતરાગતા એને અહીંયા મળી, આ જે દશા છે, જે ગુણ છે એ પ્રગટ અહીંયા 9મા અને 10મામાં એને કર્યું નથી, પણ ક્યાં કરે છે 12મામાં કરશે. એટલા માટે આ ખાસ આ શબ્દ અહીંયા મૂકેલું છે ડિફરન્શિએટ કરવા માટે. પછી હવે માત્ર અહીંયા ક્ષીણ મોહ વિતરાગ આટલું જ નહીં, પણ અહીંયા છદ્મસ્ત પણ કહે છે આ શબ્દ. છદ્મસ્ત આ શબ્દ અહીંયા ઇમ્પોર્ટન્ટ શા માટે છે 12મા ગુણસ્થાનકના નામમાં, કારણ કે અહીંયા છદ્મસ્ત એ જો નહીં મૂકે તો પછી શું થાય, કન્ફ્યુઝન થઈ જાય. કારણ કે જે 13th વાળું ગુણસ્થાનક વાળું જીવ છે એ કેવું છે, આ જીવ એ પણ કેવું છે, એક ક્ષીણ કષાય વાળું છે અને વિતરાગી જ છે ને આ. તો પછી બંનેમાં ડિફરન્સ શું રહે, તો બંનેમાં ડિફરન્સ બતાડવા માટે અહીંયા ખાસ અહીંયા છદ્મસ્ત અહીંયા મૂકે છે 12મા ગુણસ્થાનકમાં, કે બતાડવા માટે કે હજી એ છદ્મસ્ત અવસ્થા વાળા છે, છદ્મસ્ત અવસ્થા વાળું છે આ જીવ, એ બતાડવા માટે. બરાબર. અને જે આ 13th વાળું છે જીવ, તો એ કેવું છે, છદ્મસ્ત નથી પણ એ કેવલી છે, આ કેવલી ભગવંતો છે આ. તો એ બતાડવા માટે કે આ હજી કેવલી નથી, છદ્મસ્ત છે, એ બતાડવા માટે 12મા વાળામાં છદ્મસ્તા વર્ડ અહીંયા મૂકેલું છે, ધ્યાન રાખવાનું. જે આ 12મા વાળું છે તો એને શું નામ મૂક્યું છે અહીંયા, ક્ષીણ કષાય, ક્ષીણ મોહ એ મૂકેલું છે અહીંયા. બરાબર. ક્ષીણ મોહ એનું અહીંયા નામ બતાડેલું છે. જો એ નહીં બતાડે તો પછી શું થાય, તો માત્ર વિતરાગ છદ્મસ્ત એ તો 11મામાં પણ સેમ છે ને, વિતરાગ છદ્મસ્ત એ પણ 11મામાં પણ છે, તો 12મા 11મામાં શું ડિફરન્સ રહે, એટલા માટે 12મા વાળામાં ખાસ ક્ષીણ મોહ અહીંયા બતાડેલું છે. એટલા માટે આ નામોનું મહત્વ અહીંયા એ સમજવાનું કે જેવું આપણે ભણ્યું છે ને, જેવા જેવા નામો આપણે ભણ્યા છે ને, આખા આ શોર્ટમાં નહીં ભણવાના, અહીંયા જે લખેલા છે આટલા શોર્ટમાં આપણને પાકા નથી કરવાના. જે આખા નામ આપણે જે ક્લાસમાં ભણ્યા છે ને અહીંયા, ઉપશાંત મોહ આખો એ બાયહાર્ટ કરવું બધા માટે કમ્પલસરી છે. હમણાં જ આપણે સમજાયું ને કે બધા આખા નામ પાછળનું રીઝન શું છે, મહત્વ શું છે, ઉપશાંત મોહ વિતરાગ છદ્મસ્ત, એક એક શબ્દનું ઇમ્પોર્ટન્સ છે અહીંયા. જો આ આખો નામ આપણે પ્રોપરલી બાયહાર્ટ થઈ જાય ને તો આપણે ઓટોમેટિકલી યાદ રહી જશે કે એ જીવોનો અધ્યવસાય ગુણોની અવસ્થા કેવી છે આ. એટલા માટે જે પણ ગુણસ્થાનકો આપણે ભણ્યા છે, સૂક્ષ્મ સંપરાય હોય કે આ શું છે, આ અનિવૃત્તિકરણ બાદર સંપરાય, આખા એના જે નામ છે, જેવી રીતે નામ આપણે ભણ્યું છે આખો નામ એવી જ રીતે ભણવાનું છે, બધા માટે કમ્પલસરી છે. હાફ અધૂરો ભણવાનું નથી. આપણે ગુણસ્થાનકનો ફોટો ઓપન કરીએ. ઓકે, તો અહીંયા હવે જે ગુણસ્થાનકો દેખાય છે, તો હવે જીવ કયા કયા ગુણસ્થાનકમાં મૃત્યુ પામી નથી શકતો તે આપણે સમજી લઈએ. અહીંયા પહેલા એક ક્વેશ્ચન આપણે સમજી લઈએ. 11મા અને 12મા વિતરાગતાની નજીક છે એવું ક્વેશ્ચન છે. આ 11મું છે અને આ 12મા ગુણસ્થાનક વાળું છે. તેમનું ક્વેશ્ચન છે કે 11મા અને 12મા વિતરાગતાની નજીક છે, આ બંને ગુણસ્થાનક ઉપર રહેલા જીવો છે, શું તેઓ વિતરાગતાની નજીક છે, એવું ક્વેશ્ચન છે. તો અહીંયા આપણને શું સમજવાનું, એનું નામ આપણને યાદ કરવું કે એમનું નામ શું છે. 11મા વાળા ગુણસ્થાનકનું આખું નામ શું છે, ઉપશાંત મોહ વિતરાગ છદ્મસ્ત જીવ. એટલે એ પોતે વિતરાગ જ છે, એટલે વિતરાગની નજીક નહીં કહેવાય, એ પોતે વિતરાગી
ઔપશમિક વિતરાગતા એને પ્રાપ્ત થઈ ગઈ છે, પ્રગટ થઈ ગઈ છે એના આત્મામાં, એટલે વિતરાગી જ છે જીવ. એટલા જ માટે એમનું નામ એવું છે ને 11મા ગુણ સ્થાનકનું. તેવી જ રીતે જે 12મા ગુણ સ્થાનકે રહેલું જીવ હોય તો એ પણ વિતરાગતાની નજીક નથી, પોતે વિતરાગી બની ગયો છે. એટલા જ માટે એનું નામ શું છે? ક્ષીણ મોહ વિતરાગ છદ્મસ્ત જીવ. એટલે વિતરાગી બની ગયો છે. તો રીઝન શું? વોટ ઇઝ ધ રીઝન? કારણ કે આ 11મા ગુણ સ્થાનકે રહેલા જીવે સર્વોપશમન કરી દીધું છે મોહનીય કર્મોનું, બધી 28 પ્રકૃતિઓનું. એટલા માટે ઔપશમિક વિતરાગતા પ્રગટ થઈ ગઈ છે, એટલે ઓલરેડી બની ગયો છે વિતરાગ, ઔપશમિક વિતરાગી. અને આ 12મા વાળો એ પણ જે 28 મોહનીય કર્મની બધી પ્રકૃતિઓનો સર્વક્ષય કરી દીધું છે. એટલા માટે એ પોતે વિતરાગી તો બની ગયો છે, એના વિતરાગી ગુણ પ્રગટ થઈ ગયો છે એના આત્મામાં, એટલે પોતે બની ગયો છે વિતરાગી. ઓકે. હવે હવે નેક્સ્ટ આપણે શું જોઈ રહ્યા હતા? આપણો નવો અલગ ટોપિક શું છે કે કયા કયા ગુણ સ્થાનકમાં મૃત્યુ જીવનું નહીં થઈ શકે? તો જે આ ત્રીજો ગુણ સ્થાનક છે, પછી 12મું ગુણ સ્થાનક છે અને 13મું ગુણ સ્થાનક છે. આ 3 ગુણ સ્થાનકમાં જીવને મૃત્યુ થઈ નથી શકતો. એ ધ્યાન રાખવાનું. બરાબર? જે પણ જીવ ત્રીજા ગુણ સ્થાનકે રહેલો હોય કે 12મા કે 13મા ઉપર રહેલો હોય, એને મૃત્યુ બિલકુલ નહીં થાય. ત્યારે મૃત્યુ એને નહીં આવે, ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે હવે જ્યારે પણ જીવ પહેલામાં હોય કે બીજામાં હોય કે ચોથા ઉપર રહેલું હોય કે 5મા ઉપર રહેલું હોય કે 6મા હોય કે 7મા હોય કે 8મા હોય કે 9મા કે 10મા કે 11મા હોય, સોરી, કે અહીંયા 14થમાં હોય, તો એમાં પણ હવે આ જે ગુણસ્થાનકો છે, તો ત્યાં જો જીવ રહેલું હોય તો ત્યારે એ મૃત્યુ એ થઈ શકે છે જીવનું. પણ એમાં પણ હજી એક કન્ડિશન છે કે જે પણ અહીંયા જે આપણે જોયું ને કે 8મા, 9મા, 10મા અને 11મા, તો આ 4 ગુણ સ્થાનકો ઉપર કયો જીવ રહેલું હોય? ઉપશમક જીવ. આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે હવે આપણે શું જોઈ રહ્યા છીએ કે જીવનું મૃત્યુ ક્યાં ક્યાં થઈ શકે ને ક્યાં નહીં થઈ શકે, કયા ગુણ સ્થાનકે? તો ત્રીજા, 12મા ને 13મા ગુણ સ્થાનકે મૃત્યુ નહીં થઈ શકે, ધ્યાન રાખવાનું. અને મૃત્યુ ક્યાં થઈ શકે? કયા ગુણ સ્થાનકો ઉપર થઈ શકે? પહેલા ગુણ સ્થાનકે, બીજા, ચોથા, 5મા, 7મા, 6ઠા, 7મા, આટલા ગુણ સ્થાનકો પર મૃત્યુ થઈ શકે છે. પછી 8મા, 9મા, 10મા અને 11મા ગુણ સ્થાનકે એના ઉપર મૃત્યુ થઈ શકે છે જીવનું. પણ કયા જીવનું? માત્ર ઉપશમક જીવનું જ મૃત્યુ થઈ શકે છે. શપક શ્રેણી જે માનનાર જીવ હોય, શપક શ્રેણી માનનાર જે જીવ હોય એ કયા કયા ગુણ સ્થાનકે રહેલું હોય છે? તો અહીંયા આપણે કરશું મૃત્યુ કોનું નહીં થઈ શકે, તો તે અહીંયા આપણે બતાડશું. આટલા શપક શ્રેણી વાળો જીવ ક્યાં જઈ શકે? 8, 9 અને 10 ઉપર રહી શકે ને? તો અને પછી સીધો જમ્પ કરે 10માંથી 12મા ઉપર જાય ને? અહીંયા આ નહીં હોય. એટલે જે ક્ષપક જીવ હોય, જે 8મા, 9મા અને 10મા ઉપર રહેલો હોય, તો એનું મૃત્યુ નહીં થઈ શકે. અને પછી જમ્પ કરીને 12મા ઉપર જાય, 13મા ઉપર જાય, ત્યારે પણ એનું મૃત્યુ નહીં થઈ શકે. બરાબર? આટલું આપણું ક્લિયર. હવે 14થું અહીંયા છે પોઈન્ટ. તો જે પણ જીવ 14th ઉપર જાય તો એક ઓબ્વિયસલી ક્ષપક જીવ જ હોય ને? અહીંયા એ ધ્યાન રાખવાનું. તો એનું મૃત્યુ પછી થઈ શકે છે. 14th ઉપર આવે પછી એનું પછી જે આયુષ્ય હોય તો એ આયુષ્ય કર્મ એ ખપાવી નાખે, એટલે કે આયુષ્ય પૂરો થઈ જાય પછી એનું મૃત્યુ પામી શકે છે. ધ્યાન રાખવાનું. આટલું ક્લિયર? હવે આપણે શું જોઈએ કે કયા ગુણ સ્થાનક લઈને
આવતા ભવંતા જે આવતો ભવ હોય છે તો એમાં એ સેમ ગુણસ્થાનક લઈ જઈ શકાય છે. તો તે આપણને સમજવાનું છે નેક્સ્ટ ટોપિકમાં. તો જે પહેલું છે આ, બીજું છે અને ચોથું ગુણસ્થાનક છે. એ ત્રણેય ગુણસ્થાનક ભવાંતરમાં લઈ જઈ શકાય છે. એટલે આપણે મિથ્યા દૃષ્ટિ કે સાસ્વાદન કે અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક જો હમણાં હોય અને મૃત્યુ થાય તો આવતા ભાવમાં આ સેમ ગુણસ્થાનક આપણું એ કન્ટિન્યુ થઈ શકે છે. એટલે આ લઈ જઈ શકાય છે આ. અને આ ત્રણ સિવાયના એટલે પહેલું, બીજું અને ચોથા સિવાયના બાકીના જે પણ છે ગુણસ્થાનકો 3 અને 6 થી કરીને કેટલા, સોરી 3, 5, 6, 7, 8, 9, 10, 11. તો એ પછી મૃત્યુ તો આગળવાળું તો થઈ જ નહીં શકે ને. 12માં ઉપર તો ક્ષપક જીવ જ હોય તો એનું તો મૃત્યુ થઈ જ નહીં શકે. કેવલ જ્ઞાન તો પ્રગટ થાય જ એ જીવનું. બરાબર. પણ આપણો ટોપિક છે કે કયા ગુણસ્થાનકો ભવાંતરમાં નહીં લઈ જઈ શકે તો તે પણ એડ કરી લેવાના, સમજી લેવાના. એટલે કયા કયા એ લઈ નહીં જઈ શકે? 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. આ બધા ગુણસ્થાનકો આવતા ભાવમાં ભવાંતરે નહીં લઈ જઈ શકાય છે. એટલે આટલું ક્લિયર થઈ જવું જરૂરી છે બધાને. જે ક્ષપક શ્રેણીનું આપણે જે સ્વરૂપ સમજી રહ્યા હતા તો એમાં આપણે આગળ વધશું. તો લાસ્ટ ક્લાસમાં આપણે ક્ષપક શ્રેણીનું સ્વરૂપ સમજી રહ્યા હતા ને. તો ક્યાં સુધી આપણે જોયું હતું? કયા ગુણસ્થાનક સુધી જોયું હતું આપણે? કે જીવ 12મા ગુણસ્થાનકે આવી જાય છે અને કેવી રીતે જે જે ઘાતી કર્મોનું ક્ષય એ કેવી રીતે કરે છે છેલ્લા અંતિમ સમયે. એ બાકીના 3 જે ઘાતી કર્મો છે એનું પણ સર્વક્ષય કરી નાખે છે. અને એના કારણે જે નેક્સ્ટ સમય છે એનો, નેક્સ્ટ સમયમાં એના જે ગુણો છે 3 ગુણો એ પ્રગટ થાય છે આત્માના. આત્માના જે સ્વાભાવિક 3 ગુણો છે પ્રગટ થાય છે. અને આવતો સમય પછી શું સ્ટાર્ટ થશે? ઓબ્વિયસલી 13મું ગુણસ્થાનક એ પ્રવેશી નાખશે ને. અહીંયા 13મા ગુણસ્થાનકે એનું પ્રવેશ થઈ જશે. કારણ કે 12મા ગુણસ્થાનકનું જે અંતિમ સમય હતું ત્યારે એને 3 ઘાતી કર્મોનું, બાકીના 3 ઘાતીનું સર્વક્ષય કરી નાખ્યું એક ઝાટકાથી. એના કારણે એના નેક્સ્ટ સમયમાં એને 3 ગુણો પ્રગટ થશે, સ્વાભાવિક ગુણો આત્માના. અને એના કારણે પછી અને ત્યારે જ એનું 13th ગુણસ્થાનકમાં પણ પ્રવેશ થઈ જશે. કારણ કે 12માનું એ અંતિમ સમય હતું. તો નેક્સ્ટ સમય તો ઓબ્વિયસલી 13મા ગુણસ્થાનકનું જ પ્રારંભ હોય ને, થઈ જાય ને, પ્રારંભી જાય. એની શરૂઆત થઈ જાય, પ્રવેશ થઈ જાય 13મા ગુણસ્થાનકનું. તો હવે 13મા ગુણસ્થાનકમાં જીવ આવે તો 13મા ગુણસ્થાનકનું નામ શું છે? એનું સ્વરૂપ કેવું છે? તો તે હવે આપણને સમજવાનું છે. 13મા ગુણસ્થાનકનું નામ છે સયોગી કેવલી ગુણઠાણું ગુણસ્થાનક. તો સયોગી એટલે કે શું? સ એટલે કે સહિત અને યોગી એટલે કે જે યોગ સહિત હોય જીવ એને યોગી કહેવાય. તો યોગ સહિત જીવ હોય તો કયા કયા યોગ હોય? મન, વચન અને કાયાના 3 યોગ હોય છે. તો આ 3 યોગ સહિત જે જીવ હોય છે એને સહયોગી જીવ કહેવાય. પણ સાથે એનું નામ શું છે? કેવલી પણ છે. આ કેવલી એટલે કે શું? એ જીવને કેવલ જ્ઞાન પ્રગટ થયું છે. આપણે શું જોયું? એને એ જીવને 3 બાકીના જે 3 ઘાતી કર્મોનું ક્ષય કરે છે, સર્વક્ષય એક ઝાટકાથી કરે છે ને 12મા ગુણસ્થાનકના અંતિમ ચરમ સમયમાં. એના કારણે એને 3 ગુણો 13મા ગુણસ્થાનકે પ્રવેશતા જ પહેલા સમયથી જ આ 3 ગુણો પ્રગટ થઈ જાય છે. કયા છે આ? કેવલ જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષયના કારણે કેવલ જ્ઞાન ગુણ પ્રગટ થાય છે. દર્શનાવર્ણ્ય કર્મના સર્વક્ષયના કારણે કેવલ દર્શન ગુણ પ્રગટ થાય છે. અંતરાય કર્મના સર્વક્ષયના કારણે 5 લબ્ધિઓ કે 5 ગુણો પ્રગટ થાય છે આત્મામાં. અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ અને અનંત વીર્ય, આ 5 ગુણો પ્રગટ થાય છે.
અને મોહનીય કર્મનું તો એને પહેલા જ સર્વક્ષય કરી દીધું હતું ને. ક્યાં? ક્ષીણ મોહ નામક ક્ષીણ મોહ વિતરાગ છદ્મસ્ત ગુણ સ્થાનકમાં. જ્યારે એ 10માને પાર કરે છે, 10માને પાર કરે છે ને પછી ડાયરેક્ટ ક્યાં જમ્પ કરશે? 11માં તો આવશે નહીં, સીધા 12માં આવશે ને. તો એ ક્યાં શું કરે છે ત્યારે? 28 મોહની કર્મની બધી પ્રકૃતિઓ એટલે કે સર્વ આખા મોહનીય કર્મનું સર્વક્ષય કરી નાખે છે. એના કારણે એને કયા ગુણો પ્રગટ થાય છે? પહેલા તો દર્શન, અહીંયા જો, અહીંયા 2 ગુણ દેખાય છે ને, એ શું છે સમજી લઈએ. સૌથી પહેલા તો એ જે દર્શનાવર્ણ્ય સોરી દર્શન સપ્તક છે, જે દર્શન સપ્તક છે એ કયા છે? અનંતાનુબંધી 4 કશા ચારિત્ર મોહનીય કર્મો પ્લસ દર્શન મોહનીય કર્મો 3, ટોટલ મળીને 7. આ 7 કર્મોનું ગ્રુપને કહેવાય છે દર્શન સપ્તક. એનું સર્વક્ષય કરવાના કારણે એ જીવને ક્ષાયિક સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે. એ તો પહેલા જ થઈ જાય છે ને, 4થા થી 7માં એ કરી લે છે. આપણે ભણ્યું હતું ને, બધાને યાદ રહેવું જરૂરી છે આ, કે ક્યાં કરી લે છે આ તો 4થા થી 7મા ગુણસ્થાનકમાં જે એક ક્ષાયિક સમકીર્તિ બની જાય છે આ દર્શન સપ્તકનું સર્વક્ષય કરીને. પછી આગળ વધતા 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 12મા ગુણસ્થાનક એ જીવ શું કરે છે? આપણે જોયું હતું ને કે આ જે મોહનીય કર્મોની પ્રકૃતિઓનો ક્રમ આપણે જોયું હતું કે કેવી રીતે એક એક કરીને કયા ક્રમથી એ પ્રકૃતિનો ક્ષય કરતો જાય છે. જ્યારે ક્ષપક શ્રેણી માંડે છે ને જીવ 8માંથી કરીને આગળ 8, 9, 10 અને 12, એમાં કયા ક્રમથી, કયા ક્રમસર એ મોહનીય કર્મની બાકીની જે પ્રકૃતિઓનું ક્ષય કરતો કરતો આગળ વધે છે. તો જ્યારે બાકીની જે કર્મ, જે મોહનીય કર્મની પ્રકૃતિઓ છે એમાં પણ કોણ બચે છે? દર્શન મોહનીય 3નું તો અહીંયા ક્ષય થઈ ગયું છે ઓલરેડી. તો બાકી કોણ બચશે? ચારિત્ર મોહનીય કર્મો. બાકીની જે ચારિત્ર મોહનીય કર્મોની પ્રકૃતિઓ છે, અહીંયા તો 4નું સર્વક્ષય તો અહીંયા કરી નાખે છે. બાકીની ચારિત્ર મોહનીય કર્મોની કેટલી પ્રકૃતિઓ છે? તો એનું બધું સર્વક્ષય કરશે. તો ત્યારે એને એના કારણે ચારિત્ર મોહનીય કર્મના સર્વક્ષયના કારણે ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર ગુણ પ્રગટ થશે જીવમાં. એટલે એમ ટોટલ આપણે કહીએ કે મોહનીય કર્મના ક્ષયના કારણે આ 2 ગુણો પ્રગટ થાય છે આત્મામાં. ક્ષાયિક સમ્યક્ત્વ એટલે ક્ષાયિક સમ્યક દર્શન ગુણ અને ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર ગુણ. ધ્યાન રાખવાનું, બરાબર? આ બંને ગુણો પ્રગટ થાય છે. એટલા માટે અહીંયા આપણે જે બતાડ્યું છે એનાથી શું સમજાય છે કે જે 13મા ગુણસ્થાનક એ 13મા ગુણસ્થાનકે રહેલા જીવના આત્માનો અધ્યવસાયો, એના ગુણો કેવા છે, શું છે, તો તે અહીંયા બતાડે છે કે એના અધ્યવસાયોમાં જે આત્માના જે ગુણો છે કયા કયા? આ 4 સ્વાભાવિક ગુણો પ્રગટ થઈ ચૂક્યા છે. આ 4 સ્વાભાવિક ગુણો ટોટલી કમ્પ્લીટલી અનંત રૂપમાં એ પ્રગટ થઈ ગયા છે. પણ બાકી શું રહેલું છે? સયોગિતા રહેલી છે. સયોગી છે હજી, એટલે યોગ સહિત હજી છે. એટલે મન વચન કાયાના યોગ સહિત છે. અને યોગ શું છે? શું કહેવાય છે? આપણે શું ભણ્યું હતું કે કર્મબંધના 4 હેતુ ભણ્યા હતા, 4 કારણ ભણ્યા હતા ને. શું હતા? મિથ્યાત્વ, 1 મિનિટ, 4 કારણો શું હતા? મિથ્યાત્વ, કશાય, સોરી, મિથ્યાત્વ પછી અવિરતિ, મિથ્યાત્વ, અવિરતિ, કશાય અને યોગ. આ ભણ્યા હતા ને આપણે. આ 4 કર્મબંધના કારણો કહેવાય છે. આ મિથ્યાત્વનું નાશ એણે ક્યાં કર્યું હતું? 4થા ગુણસ્થાનક આવે ત્યારે મિથ્યાત્વનું એટલે 4થા થી 7માં મિથ્યાત્વનું નાશ કરી નાખે છે ક્ષપક જીવ. મિથ્યાત્વ એટલે કે શું? મિથ્યાત્વ મોહનીય કર્મ. એટલે મેઇન આ સમજવાનું કે પહેલું જે ગુણસ્થાનકને છોડે છે આ અહીંયા દેખાય છે ને, અહીંયા શું
અહીંયા મિથ્યા દૃષ્ટિ ગુણસાનક ને ત્યાગે છે, ઉપર જાય છે, એટલે કે સમજી લેવાનું કે આ એ કારણ બનશે નહીં, કર્મબંધનું કારણ એ બનશે નહીં. શું? મિથ્યા તો મોહનીય કર્મ છે, એ કર્મબંધનું કારણ બનશે નહીં એ જીવને, જો જ્યારે એ પહેલાને છોડીને આગળ ઉપર વધી જાય છે તો ત્યારે. પછી અવિરતિ, તો એ જ્યારે છઠ્ઠા ઉપર આવે છે, છઠ્ઠા ગુણસાનકે, તો ત્યારે એ કેવું જીવ શું કહેવાય છે, સાધુ કે સાધ્વી જીવ ભગવંત હોય, પ્લસ એમના આત્મામાં એ જીવના આત્મામાં અધ્યવસાય, આત્માના અધ્યવસાયો કેવા હોય? પ્રમત સંયત હોય, સર્વવીરતિધર હોય છે તે. એટલે સર્વવીરતિ એટલે ટોટલી સર્વથા અવિરતિનો નાશ કરી દીધું છે. એટલે કે જે પાપ, જે આંશિક અવિરતિ પણ નથી એના પાસે, સર્વવીરતિધર છે તેઓ. એટલે ટોટલી પાપથી પાપોને અટકાવી દીધું છે. એટલે પાપ બંધનું જે બીજો કારણ છે અવિરતિ, તો એ નીકળી જાય છે ને અહીંયા છઠ્ઠા ગુણ સ્થાનકે. શું? જે પાપ બંધનું બીજો રીઝન છે અવિરતિ, તો અહીંયા એ નીકળી જાય છે અહીંયા. બરાબર. અને પેલું છે મિથ્યા દૃષ્ટિ, એ પહેલાને ત્યાગ કરે, બીજા એનાથી ઉપર આવે તો એ સમજી લેવાનું કે મિથ્યાત્વ એ રીઝન નીકળી ગયો કર્મબંધનો. હવે ત્રીજો કયો છે? કષાય. ત્રીજો કર્મબંધનું રીઝન છે કષાય. તો કષાય ક્યાં નીકળી જાય છે? દસમું ગુણ સ્થાનકને છોડે, એનાથી ઉપર જાય, અરે સોરી, જે 10મું ગુણ સ્થાનકને છોડે એનાથી ઉપર જાય તો કષાય જે છે એ રીઝન એના કર્મબંધ માટે એ રીઝન બનતો નથી. એટલે કે કષાય જે કર્મબંધનું રીઝન છે એ નીકળી જાય છે જ્યારે 10માને છોડે, એના ઉપર જાય તો ત્યારે. એટલે 11 ઓનવર્ડ્સ, 11, 12, 13. પછી હવે ચોથો કર્મબંધનું કારણ શું છે? યોગ છે ને. તો એ ક્યારે નીકળે? જ્યારે 13મું ગુણસ્થાનક છે ને એને છોડશે, એનાથી ઉપર જશે, એટલે કે 14માં 14થમાં ઉપર જશે ને, તો ત્યારે એ આ કર્મબંધનું જે કારણ છે યોગ, એ પણ નીકળી જશે. એટલે 13માને છોડશે, એના ઉપર જશે તો યોગ એ કર્મબંધનું કારણ પણ નીકળી જશે. તો એવી રીતે હોય છે, ધ્યાન રાખવાનું. ઓકે, આટલું ક્લિયર. હવે આપણે શું જોઈ રહ્યા હતા કે યોગ શું છે, કે કર્મબંધના 4 કારણો જે જોયા ને, તો એમાંથી માત્ર એક કારણ એ જ બચશે. હવે જોયું ને હમણાં કે એક જ બચે છે ને ઉપર, બાકીના 3 તો અહીંયા બધા નીકળી ગયા. 3 કારણો, કર્મબંધના 3 કારણો બધા નીકળી ગયા. બાકી કોણ રહે છે અહીંયા? યોગ. હજી એ રહેલું છે યોગ. કર્મબંધનું એક જ કારણ અહીંયા બચેલું છે, તે છે યોગ. એટલે એના કારણે કર્મ બંધ થતું રહેશે જીવને, ધ્યાન રાખવાનું. ઓકે, આટલું આપણે સમજ્યા. હવે આ જીવ જે પણ 13મા ગુણસ્થાનકે રહેલું હોય એને શું કહેવાય છે? કેવલ જ્ઞાન પ્રગટેલું હોય. કારણ કે હવે કેવલ જ્ઞાન, કેવલ દર્શન, 4 ઘાતીનો ક્ષય કરેલું, 4 ઘાતી કર્મનું ક્ષય કર્યું છે. એટલા માટે જીવને હવે શું કહેવાશે? કેવલ દર્શની નહીં કહીએ આપણે, પણ શું? કેવલ જ્ઞાની ભગવંત કહીએ. અનંત દાની કે અનંત લાભી, અનંત લાભવાળા, અનંત ભોગ ઉપભોગવાળા, અનંત વીર્યવાળા, એવા વિશેષણો આપણે કહીએ. પણ મેન આપણે ક્ષાયક સમકીર્તિ કે ક્ષાયક યથાખ્યાત ચારિત્ર ગુણવાળા કે કેવલ દર્શની ભગવંત એવા નહીં કહીએ, પણ આપણે માત્ર કેવલ જ્ઞાન એવી રીતે કહેતા હોઈએ. આ નામથી સંબોધતા હોઈએ ને કે કેવલ જ્ઞાની ભગવંત કહેવાય છે. બરાબર ને? ધ્યાન રાખવાનું. પણ આપણે એમનામાં આ બધા પણ ગુણો રહેલા હોય, એ ભૂલવું નહીં આપણને, ધ્યાન રાખવાનું. તો એ કેવલ જ્ઞાની ભગવંત છે, તો એમાં પણ અલગ અલગ હોય. જે તીર્થંકર ભગવંત હોય તો એમને તીર્થંકર કેવલી ભગવંત કહેવાય. એટલે એમાં પણ અલગ અલગ ડિફરન્શિએટ કરવા માટે એવા અલગ વિશેષણો બતાડવામાં આવેલા છે. એક તો સામાન્ય કેવલી હોય અને બીજા હોય તીર્થંકર કેવલી ભગવંત. તો એમાં પણ શું ફરક છે અહીંયા? જે તીર્થંકર કેવલી ભગવંત હોય ને,
તો એમના અમુક એવા નામકર્મો ઉદયમાં આવેલા છે. કયો નામકર્મ? જીન નામકર્મ કે તીર્થંકર નામકર્મ તે હમણાં ઉદયમાં રહેલું છે. પણ તે કર્મ આ જે સામાન્ય કેવલી જીવ છે, સામાન્ય કેવલી ભગવંત છે, તો એમના ઉદયમાં નથી. બરાબર? તો એ એમને અલગ કરે છે. આ કયો કર્મ અલગ કરે છે બંને જીવોને? તીર્થંકર નામ કર્મ. ધ્યાન રાખવાનું. જે તીર્થંકર નામ કર્મ છે એ કોનું ઉદયમાં રહેલું છે? માત્ર તીર્થંકર કેવલી ભગવંતોના ઉદયમાં હજી રહેલું છે. ધ્યાન રાખવાનું. એના કારણે એના વિપાક જે બતાડે છે કે સમવસરણની રચના થાય, પ્રભુ વળી ધર્મચેતની સ્થાપના કરે, અષ્ટમહાપ્રાતિહાર્યથી પૂજિત હોય કે સેવિત હોય, બધા ત્રણેય લોક દ્વારા સેવિત હોય, જગન્નથી 1 કરોડ દેવો હંમેશા સેવામાં તત્પર રહે. તો એ બધું જે પણ છે, આ નવ સ્વર્ણ કમળ ને બધું કે આટલા અમુક ડાયમીટરમાં, રેડિયસમાં જે જૂના નવા રોગો નહીં થાય ને સાતિત્યો નહીં થાય, તો એ બધું આ તીર્થંકર નામ કર્મના ઉદય અને વિપાકના કારણે રહેલું છે. આ ધ્યાન રાખવાનું. પણ તે સામાન્ય કેવલી ભગવંત માટે આ તીર્થંકર નામકર્મ ઉદયમાં રહેલું નહીં હોય. એમનું ઘણું તેજસ્વી રૂપ દેખાય. તીર્થંકર કેવલી ભગવંત એમનું એકદમ અનંત રૂપવાન એમનું એવું હોય છે. નિરોગી શરીર એવું એ બધું અલગ હોય છે. આ પણ સામાન્ય કેવલી ભગવાનનું એ એવું નહીં હોય. કારણ કે તીર્થંકર ભગવાનના કેવા અતિશયો રહેલા હોય ને, તીર્થંકર નામ કરવાના ઉદયના કારણે અતિશયો રહેલા હોય, અસંખ્ય અતિશયો હોય. એમ તો 34 કહે છે, પણ સાચે અસંખ્ય એવા અતિશયો હોય છે એમના. બરાબર? પણ સામાન્ય કેવલી ભગવંતના કેવા હોય? અતિશયો વગેરે નહીં હોય, કારણ કે તીર્થંકર નામકર્મ છે જ નહીં બંધ કે ઉદય. તો જોવામાં એકદમ ખ્યાલ પણ નહીં આવે કે એમને કેવલ જ્ઞાન પ્રગટ થયું છે કે નહીં, એ ખ્યાલમાં પણ નહીં આવે. એના કારણે પછી પૂછતા હોય ને ગુરુ ભગવંત કે કયો જ્ઞાન છે, પ્રતિપાતી કે અપ્રતિપાતી? તો ત્યારે એ કેવલી ભગવંત પોતે કહે કે આપણા પસાયથી અપ્રતિપાતી જે જ્ઞાન છે એ પ્રગટ થયું છે, અપ્રતિપાતી જ્ઞાન પ્રગટ થયું છે. તો ત્યારે એમને સમજ આવે, ત્યારે એમને ખ્યાલ આવે કે અરે એમને તો કેવલ જ્ઞાન પ્રગટ થયું છે, કે એક વખત આવીને પછી આવે તો પછી ક્યારે નહીં જાય, એને કહેવાય અપ્રતિપાતી. તો એટલે એમને પૂછવું પડે તો ખ્યાલ આવે, એટલે જોઈને ખ્યાલ નહીં આવે. એવું હોય છે સામાન્ય કેવલી ભગવંતનું કેવલ જ્ઞાન એવું હોય છે. તો આ બંનેમાં આવી રીતે બહુ ઘણું જ ફરક છે. ધ્યાન રાખવાનું. તો હવે જે સહયોગી કેવલી એ કેવા હોય છે, એ સમજવું પડશે હવે આપણને. તો સહયોગી કેવલીમાં બંને હવે સમજી લેવાનું. ઓકે, સામાન્ય કેવલી ભગવંત પણ સહયોગી કેવલી હોય અને તીર્થંકર કેવલ જ્ઞાની ભગવંત પણ સહયોગી હોય. જ્યારે 13મા ગુણ સ્થાનકે હોય ને તો ત્યારે એમની અવસ્થા કેવી હોય? તો તે સમજવાનું છે કે મન, વચન અને કાયા ત્રણે યોગ સહિત રહેલા હોય છે. ત્રણેયની પ્રવૃત્તિ રહેલી હોય છે એમને. એટલા માટે સહયોગી કેવલી કહેલા છે. પણ એક ધ્યાન રાખવાનું કે જે કેવલી ભગવંતો હોય છે ને, એમને ભાવ મન હોય કે નહીં હોય? ભાવ મન હોય કે નહીં હોય? નહીં હોય. એમને ધ્યાન રાખવું. એમને ભાવ મન નહીં હોય, કારણ કે હવે એમને કોઈ પણ ભાવમનની જરૂર જ નથી. ભાવમન દ્વારા શું થઈ શકાય છે? ચિંતન મનન વગેરે કરી શકાય છે ને. તો કઈ ચિંતન મનન, કોઈ પણ પદાર્થનું ચિંતન મનન કરવાની એમને જરૂર જ નથી પડતી. હવે જરૂર જ નથી. એટલા માટે એમના પાસે હવે ભાવમન હોતું નથી. ધ્યાન રાખવાનું. કઈ એમને ચિંતન મનન હવે કરવાની કોઈ જરૂર જ નથી. કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું એટલે. એનાથી પહેલા જરૂર હતી ભાવમનની, તો ત્યારે હતું, હવે નથી. તો હવે આપણને લાગશે કે હવે જે પણ આપણે પ્રશ્નો પૂછીએ તો એનો આન્સર ને વગેરે કેવી રીતે આપે આ કેવલી ભગવંતો, તીર્થંકર ભગવંત કેવી રીતે આપે? તો જે પણ પ્રશ્ન કોણ પૂછે, એટલે પ્રશ્ન આપણે પણ પૂછી શકીએ ઓબ્વિયસલી, પણ આન્સર કોને મળે એ ઇમ્પોર્ટન્ટ છે ને. ને આન્સર તો બધાને મળે છે, પણ આન્સર જે રિસીવ કરી કોણ શકે છે? તો જે મનઃપર્યોજ્ઞાની હોય
કે અનુત્તર દેવવાળા હોય તો તે આન્સર રિસીવ કરી શકે છે. સમજ્યા ને ફરક શું છે? કે જે પણ ડાઉટ્સ હોય, ક્વેશ્ચન હોય, કે પ્રભુને પ્રાર્થના કરીએ તો એ કોણ નથી કરતો બતાવો? આ મનુષ્ય લોકમાં હોય કે આપણે તિર્યંચો પણ કહીએ છીએ, સંઘની તિર્યંચો હોય તો કઈ પણ પ્રોબ્લેમ થાય તો ભગવાનનું નામ સ્મરણ કરે ને ફટાફટ, પ્રભુ આ મારું આ પ્રોબ્લેમ છે, આ સોલ્વ થઈ જાય, અરે આ મને આ તકલીફ આવી છે, તો તરત જ આપણે પ્રભુને પૂછીએ કે આ શા મારા સાથે શા માટે થાય છે, થઈ રહ્યું છે, વોટેવર. આપણે પ્રાર્થના પણ કન્ટિન્યુ ચાલી રહી છે બધાની. કાંઈ પણ થાય કે સારું હોય યાર, કે ભગવાન આપના કારણે મને આ પ્રાપ્ત થયું છે, આ લાભ મળ્યું છે, એક્સેટ્રા. તો કન્ટિન્યુઅસલી આપણી વાર્તાલાપ કે પ્રશ્નો આપણે પૂછી રહ્યા હોય, કન્ટિન્યુ ચાલુ હોય ને. પણ એનું શું, એનું આન્સર આપણને મળે છે, આપણને મળે છે કે નથી મળતું? પ્રભુ જે પણ આપણે ક્વેશ્ચનને પ્રાર્થના કરી રહ્યા છે, આ જે પણ સિમંદર સ્વામી પ્રમુખ જે વિશ્વહરમાનજીને છે બધા એ જાણી શકે છે. એટલે એ જ નહીં માત્ર, પણ સિદ્ધ ભગવંતો પણ જાણી શકે છે. એમના પાસે પણ અનંત કેવલ જ્ઞાન તો છે જ ને, અનંત જ્ઞાન છે એમના પાસે પણ, અનંત જ્ઞાન અનંત દર્શન એમના પાસે પણ છે. પણ હમણાં આપણે સહયોગી કેવલીની વાત કરી રહ્યા છીએ. ઓકે, તો જે પણ સહયોગી કેવલી ભગવાન છે એ બધા આપણે જે પણ પૂછી રહ્યા છે ને, જો આ બધા જે પણ અહીંયા સામે નહીં પણ આપણે હમણાં અહીંયા બેઠા છીએ, આપણે પણ પૂછી રહ્યા છે, તો સિમંદર સ્વામી પ્રમુખ વિશ્વહરમાનજીને આપણે બધી જાણી શકે છે આપણા ક્વેશ્ચન, ડાઉટ ને પ્રાર્થના કે જે પણ હવે આન્સર આપણને મળે છે કે નથી મળતું? મળી શકે છે, પણ માત્ર આપણે રિસીવ નથી, સમજી નથી શકીએ છીએ. જે પ્રભુ જે આપણને આન્સર કહેશે ને, ડાઉટ્સના આન્સર આપશે, કે જે પણ આપણી પ્રાર્થના સાંભળી રહ્યા છે એનું આન્સર પ્રભુ આપી શકે છે. પણ આપણા પાસે પાવર નથી રિસીવ કરવાનું, સમજ એટલે એમના આન્સર સાંભળી શકવાનું કે જાણી શકવાનું આપણા પાસે પાવર નથી. એટલા માટે એ કમ્યુનિકેશન ગેપ રહી ગયેલું છે. પણ એ કમ્યુનિકેશન કોણ કરી શકે છે એકદમ નાઇસલી? જે મનઃપર્ય જ્ઞાની હોય જીવ, અવધિ જ્ઞાની હોય તો એ પણ કરી શકે. એ ધ્યાન રાખવાનું, અવધિ જ્ઞાની જીવો કરતા હોય. એમ કહીએ મનઃપર્ય જ્ઞાની અને અવધિ જ્ઞાની, વિશિષ્ટ અવધિ જ્ઞાની જીવો હોય અને મનઃપર્ય જ્ઞાની જીવો હોય, તો જે પણ એ પ્રશ્નો જે પણ પૂછે તો ભગવાન આન્સર આપે તો એ જાણી શકે છે, અનુમાન લગાડી શકે છે કે પ્રભુ આવો આવો આન્સર આપ્યું હશે એવી રીતે. બરાબર? તો પ્રભુ કેવી રીતે આપતા હોય આન્સર, મેન એ વાત છે અહીંયા. જે સહયોગી કેવલી સામાન્ય કે તીર્થંકર કેવલી ભગવંતોની વાત છે, તો એ કેવી રીતે આપતા હોય છે? જે મનોવર્ગણાના પૂતગલ સ્કંધો છે ને, જે વાતાવરણમાં રહેલા જે મનોવર્ગણાના પૂતગલ સ્કંધોને પ્રભુ ગ્રહણ કરે છે, કેવલી ભગવંત ગ્રહણ કરે છે, અને પછી એ શું કરે છે? આન્સર રૂપેનું પરિણમન કરે છે. એક શું યુઝ કરીને? દ્રવ્ય મનનું યુઝ કરીને. જેમ આપણે કહ્યું ને કે 3 યોગ સહિત છે સહયોગી કેવલી ભગવંત, તો દ્રવ્ય મનનો ઉપયોગ કરીને તેઓ મનોવર્ગણાના પૂતગલ સ્કંધો વાતાવરણમાંથી ગ્રહણ કરીને એને આન્સર રૂપે પરિણમન કરે છે. અને તે જે આન્સર રૂપે જે પ્રભુએ ક્રિએટ કરે છે આન્સર્સ, તો તે આ મનઃપર્ય જ્ઞાની અને જે વિશિષ્ટ અવધિ જ્ઞાની, એટલે કે જે પણ આ હોય મોસ્ટલી આ અનુત્તરવાસી દેવો, તો એ શું કરે છે? એ આ મનઃપર્ય જ્ઞાન દ્વારા અને આ પોતાનું અવધિ જ્ઞાન દ્વારા, અવધિ જ્ઞાની પોતાનો અવધિ જ્ઞાન દ્વારા જે પ્રભુ આન્સર બતાડે છે, આ તો એ આન્સર જોએ છે, એટલે આત્મા દ્વારા એ જાણે છે, અને પછી અનુમાનથી એ સમજે છે કે આવો આન્સર હશે, પ્રભુએ આપ્યું હશે. તો એવી રીતે એમનું કમ્યુનિકેશન થાય છે, ધ્યાન રાખવાનું. એટલે કેવલી ભગવંત જે પણ હોય, સહયોગી કેવલી ભગવંત હોય, સામાન્ય કે તીર્થંકર ભલે, તો એમને જવાબ આપવું હોય તો એમના માટે શું યુઝ કરે છે? દ્રવ્ય મન યુઝ કરે છે. પણ પોતાને એમના પાસે ભાવમન નહીં હોય, કારણ કે હવે કાંઈ પણ પદાર્થ ઉપર ચિંતન મનન કરવાની હવે જરૂર નથી એમને. એ પોઈન્ટ ધ્યાન રાખવાનું છે બધાને. બીજું, હવે પ્રભુ અહીંયા શું કરે છે? વિહાર કરે છે ને, દેખાય છે ને, તો
અહીંયા કયો યોગ યુઝ કરે છે? આ કાય યોગ એનો ઉપયોગ કરે છે. આપણે જોઈએ ને કે દ્રવ્ય મનનો ઉપયોગ કેવી રીતે કરે છે આન્સર આપવા માટે, પછી કાય યોગનો ઉપયોગ એવી રીતે વિહાર કરવા માટે એવી રીતે કરે છે. અને વચન યોગનો ઉપયોગ ક્યારે કરે છે? આવી રીતે દેશના આપવા, ધર્મ તીર્થની સ્થાપના કરે છે, દેશના આપે છે, મોક્ષ માર્ગ બતાડે છે, તો ત્યારે કયો યોગ નો વપરાશ કરે છે? વચન યોગ. એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે મન વચન કાયા ત્રણેય યોગ સહિત રહેલા હોય છે આ સહયોગી કેવલી ભગવંતો, ધ્યાન રાખવાનું. તો અહીંયા તીર્થંકર ભગવંતનું આપણે એક્ઝામ્પલ જોયું, એવી રીતે બીજા જે સામાન્ય કેવલી ભગવંતો છે એમના માટે પણ એવી જ રીતે સમજવાનું છે. જેમ કે આ એક્ઝામ્પલ, જ્યારે ગૌતમ સ્વામી ભગવાને કેવલ જ્ઞાન પ્રગટ થયું એના બાદનું આપણને સમજવાનું, જ્યારે તેઓ સહયોગી કેવલી અવસ્થામાં હતા તો ત્યારે એ વખતે તેઓ પણ ત્રણેય યોગ સહિત હતા. અહીંયા એક ક્વેશ્ચન છે. શું છે ક્વેશ્ચન? પ્રમાદ કર્મ બંધમાં ન આવે તો જે કર્મ ગ્રંથના મતના અનુસારે કર્મ બંધના કારણ 4 છે, એ ધ્યાન રાખવાનું. અને એની અંદર જ પ્રમાદનો સમાવેશ થઈ જાય છે, એ ધ્યાન રાખવાનું. પણ તત્વાર્થ છે, તત્વાર્થના મતના અનુસારે 5 કર્મબંધના કારણ છે, એમાં આવે છે આ પ્રમાદ પણ કર્મ ગ્રંથના પણ જે કર્મ ગ્રંથ છે તો એ શું માને છે? એના હિસાબે પ્રમાદ પણ છે, એ પણ કારણ માને જ છે, પણ એનો સમાવેશ આ 4 માં આવી જાય છે, પણ એનું કઈ અલગથી એવી રીતે કાઉન્ટિંગ કરવામાં આવતું નથી. અહીંયા ક્વેશ્ચન છે, પ્લીઝ એક્સપ્લેન વેન વી યુઝ દ્રવ્યમન એન્ડ ભાવમન. એમના પાસે નહીં હોય, જે કે અસહયોગી કેવલી હોય એમના પાસે ભાવમન નહીં હોય. ભાવમન શા માટે યુઝ કરવામાં આવે? જે કાંઈ પણ ચિંતન મનન કરવું હોય તો એના માટે યુઝ કરતા હોય છે. આપણે જે પણ ચિંતન મનન કરીએ તો આપણે ભાવમન યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. અને કેવલી ભગવંત એક વખત કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય તો એમને પછી અનંત જ્ઞાનના ધણી થઈ જાય, સર્વજ્ઞ થઈ જાય. એના માટે પછી કઈ વિચાર, કોઈ પણ પદાર્થ ઉપર ચિંતન મનન કરવાનું કોઈ કારણ રહેતું જ નથી ને. હમણાં આપણા પાસે કઈ અધૂરો જ્ઞાન છે, એટલે એના કારણે આપણે ચિંતન મનન ચાલુ કન્ટિન્યુ ચાલુ રહેલું હોય. આપણે જેમ કર્મગ્રંથ પહેલામાં આપણે જોયું ને કે આ સમજો કે આ વસ્તુ સામે આવી, તો આ વસ્તુ હવે જોયું ચક્ષુરિન્દ્રિય દ્વારા, તો આ શું હશે? ઉહાપો ને વગેરે આપણું સ્ટાર્ટ થાય છે ને, વ્યંજનાવગ્ર, અર્થાવગ્ર, ઉહાપો વગેરે આગળ આગળના જે પણ છે, તો એ બધા જે કન્ટિન્યુ ચાલી રહ્યા છે એ શું કરે છે? મન, જે ભાવમન છે કરે છે ને બધું વિચારવાનું, સ્મૃતિ કરવાની કે આ શું હશે, કે કઈ ફીલ દ્વારા એ ટચ કર્યું કે આ શું હશે, ઉહાપો કરીને નિર્ણય ઉપર આવે, ધારીને રાખે, એ બધું શું છે? તો એ બધું એ શા માટે કરવું પડે છે આપણને? કારણ કે આપણા પાસે નથી ને, અધૂરો જ્ઞાન છે, એટલા માટે આપણને ચિંતન મનન કરવું પડે છે. પણ જે કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું હોય, જે કેવલી ભગવંત હોય, તો એમને પછી આ બધું, એ તો બધું જ જાણી જાય. લોકાલોકના બધા ષડદ્રવ્યોના બધા સ્વરૂપો એક સાથે, ત્રણેય કાળના એક સાથે એક સમય બધું જાણતા હોય, તો પછી એમને ચિંતન મનન કરવાનું કોઈ મિનિંગ જરૂર જ નથી. એટલા માટે ભાવમનનું યુઝ નથી કરતા, અને થતું જ નથી, હોતું જ નથી, ધ્યાન રાખવાનું. અને દ્રવ્યમનનું ક્યારે યુઝ થાય? દ્રવ્યમનનું જ્યારે જે મનોવર્ગણાના પૂતગલ સ્કંધો જ્યારે એ ગ્રહણ કરવા હોય, જવાબ આપવા હોય પ્રભુને, જ્યારે પણ પ્રભુને જવાબ આપવા હોય કોઈ પણ પ્રશ્નના, તો ત્યારે એ દ્રવ્યમનનો ઉપયોગ કરે. દ્રવ્યમનનો ઉપયોગ દ્વારા શું કરે? જે મનોવર્ગણાના પૂતગલ સ્કંધોનું, એ પૂતગલ સ્કંધોને ગ્રહણ કરે અને પછી આન્સરમાં પરિણમન કરે છે. जिन वचन विरुद्ध बोलाय तो मिच्छामि दुक्कडं सर्वमंगल मांगल्यं सर्वकल्याण कारणं प्रधानं सर्वधर्माणां जन्म जयति शास्त्रं प्रणाम.